શહેરમાં દિવંગત સાહિત્યકારોનો જીવન કવન સંદર્ભે શબ્દ સ્મૃતિનો મેળો વ્યાખ્યાન માળાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. શહેરના દિગ્ગજ કવિ અને ફકીર જેવી સાદગી ધરાવતા શાયર અંજુમ અને રંગ અને જંગના કવિ હિંમત ખાટસુરિયાની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પતા અનોખો કાર્યક્રમ કવયત્રી મહેશ્વરી મહેતાના અધ્યક્ષસ્થાને તથા એસએનડીટી મહિલા કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર ગિરિરાજ ભોજક, દાન વાઘેલા અને અન્ય જાણીતા કવિઓએ ખૂબી વર્ણવી હતી. બાદમાં કવિ સંમેલનમાં કવિઓએ પોતાની રચના પ્રસ્તુત કરી હતી. બહુરણ પંથનો હું સુચારું પછી પણ ક્યારેક અહીં અધવચ્ચે ભટકી જાઉં. ભાઈ માણસ છું. માણસાઈમાં હું મહામૂલું મોંઘું મોતી પણ ક્યારેક અહીં વખત આવે ભટકી જાઉં. ભાઈ માણસ છું. નાટ્યમંચ પર નટ સમ્રાટ હું છું પણ ક્યારેક અહીં નેપથ્યે નવટેકે કરી જાઉં. ભાઈ માણસ છું. ઈશ્વર ચરણે વંદન સહ આજ અરજ છે. કરી કાય છે. પાપ કરતો અટકી જાઉં. ભાઈ માણસ મળે ખીલ્યા કરું, મહેફિલ નહીં રોતો નથી. અને એક બીજું મુક્તક છે કે વાઘા ભગવા પહેરી લઈને ક્યાં જઈએ, બુદ્ધિ જાતે જગમાં ટકવા ક્યાં જઈએ. મુશ્કેલીનો અંત નથી કઈ આ જગમાં, મન મૂકીને મનવા ક્યાં જઈએ. કે આંખ આડા કાન કરવા ક્યાં સુધી, આપણાને છાવરીને ક્યાં जरूरी है. आग, हवा, मिट्टी, पानी मिलकर रहते हैं कैसे ये, देख के खुद को हैरान हो गए. તમારા સ્નેહને આધીન થઈ ગઈ. ધારા સ્વરૂપે લાગણી વહેતી થઈ અને હૈયું અમારું વાસળીને બીન થઈ ગયું. છે પ્રજ્વલિત જ્યોત, નિજ અજવાળે ગોત, પથ અજવાળી પાસા. ફૂલ ચૈત્ર વૈશાખના ગરમાળો ગુલમોર, ધગધગતો બપોર, ચમકતો જાય પાસા. ભભૂકી ઉઠ્યો તડકો ને ચક્ષુ ગયા અંજાય, મરીચિકા મલકાય ભડકો થઈને પાસા. કે ફાગણ ફૂલે ફોરતો ચૈત્ર સે કાળઝાળ, વૈશાખની વરાળ દજાવતી જાય પાસા. એવું છે કે ભાઈ અમારેથી ગઝલ ઘણા વખતથી લખાતી નથી ને કઈ લખાતું નથી, પણ એક સારી નિશાની છે કે તમારી આગળ જે કઈ વિચારો હતા એ બધા એક સંગ્રહ. હવે આકાશ માંગે છે નવેસર આગના અક્ષર. હવે આકાશ માંગે છે નવેસર આગના અક્ષર. નવા તોફાનથી સજ્જિત કેટલાક શેર ઉપર ખાસ દાદ ધરાવતા હતા. એ સમયના મુશાયરાઓની મોજ અને મસ્તી પણ અજબ ગજબ હતી. તેથી છઠ્ઠા સાતમા દાયકાની ગઝલ વિરાસતની ખુમારી અને ખેવના એમના હૈયે વિશેષ છવાયેલી છે. મારી ગઝલમાં પગરવ થયો હતો. લીલો ઉગાડ કાલ સૂકા ઝાડ પર થશે, ભીતર અડીઠા પંખીનો કલરવ થયો હતો. ને ઈશ્વર ખુદા આશીર જાતે આવે. ઈશ્વર ખુદા પરમ અઢી અક્ષરનો પાઠ છે. આ નાનો પાઠ વાંચવામાં ભવ